નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં અમુક તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ગુરુવારે વહેલી સવારથી જ દાંતા તાલુકામાં મેઘરાજાએ દળબડાટી બોલાવી હતી. દાંતા તાલુકાની અર્જુની નદી, કીડી મકોડી નદી વહેલી સવારથી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે અરવલ્લીની ગિરિમાળામાં પહાડો વચ્ચે ઝરણાઓ શરૂ થઈ ગયા છે. સુખીભઠ નદીઓમાં વરસાદી નવા નીર આવ્યા છે. ભૂજળ પણ વરસાદને પગલે ઊંચા આવ્યા હોવાથી ખેડૂતોને પણ ખેતી કરવામાં ખૂબ જ અસરકારક ફાયદો થનાર છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આજે વરસેલા વરસાદથી અરવલ્લીની સુંદરતામાં પણ વધારો થયો છે. દાંતા તાલુકામાં 186 કરતા પણ વધુ નાના મોટા ગામો આવેલા છે અને ઘણા ગામો પહાડી વિસ્તારમાં આંતરિયાળ વિસ્તારમાં વસેલા છે. આ વિસ્તાર પહાડીની વચ્ચે આવેલો હોવાથી પહાડોમાં પણ ઝરણાઓ વહેતા થઈ ગયા છે, તો ક્યાંક ને ક્યાંક સુકાભઠ તળાવોમાં પણ નવા નીર આવ્યા છે. અરવલ્લીની ગિરિમાળોમાં વસતા ખેડૂતો માટે પણ આ વખતે આકાશી સોનું ખૂબ જ ઉપયોગી ખેતી માટે હોવાથી ખેડૂતોના પાક પણ આ વર્ષે સારા જનાર છે. દાંતા તાલુકામાં ખેડૂતો વરસેલા વરસાદથી ખેતી કરવા તરફ આગળ વધી રહ્યા છે. મકાઈ, બાજરી, જવ, એરંડા સહિતના પાકો ખેડૂતો અષાઢી બીજથી વાવેતર કરનાર છે. વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં છેલ્લા 2-3 વર્ષથી સારો વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે રેછડી ડેમમાં પણ પાણીની સારી આવક થઈ છે. સાથે સાથે સરસ્વતી નદીમાં પણ પાણીના નવા નીર આવ્યા છે. જો ચીખલા પાસેની નદી હોય કે માકડી મંડાલી પાસેની નદીમાં પણ ભારે પાણી આવ્યું છે. નદીમાં પાણીની વધુ આવક થતા લોકો નદીનો નજારો જોવા પહોંચી રહ્યા છે.